ત્યારે મેં પોતાનો પરિચય આપેલો, પણ આજે મને ગર્વ છે કે આજે મારે મારો પરિચય આપવાની જરૂર નથી. એના માટે વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેણે સંઘર્ષોમાં જીવીને વિઘ્નો ઉપર વિજય મેળવ્યો છે, એવા મહાપુરુષની. કે આપ જેવડું ગજુ જેમનું કલમમાં જેની તાકાત હતી, એકલા હાથે લખ્યું બંધારણ એવી એની લાયકાત હતી. એવા વિશ્વજ્ઞાની, અખંડ ભારતના વિદ્વાન, ગરીબોના તાત અને બંધારણના બાપ, ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર. આ નામનું રટન થાય ને ત્યાં તો તમારા બધાના રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. કારણ કે તમે તમારા શરીરનું ચામડું ઉતારીને એની મોજડી બનાવીને એના પગમાં પહેરાવશો ને તો એનું ઋણ નહીં ચૂકવી શકે. એ હતા ભીમરાવ રામજી આંબેડકર. કે એમણે કેટલો સંઘર્ષ કર્યો. લોકો માને છે કે એમને ફક્ત દલિતો માટે સંઘર્ષ કર્યો, એમના માટે લડ્યા, એમને હકો અપાવ્યા. આપણે શું? ખાલી એકવાર વિચાર કરજો કે એ ભારતનું કે જ્યારે ગરીબોને ભણવાનો અધિકાર નતો, અરે આ સ્ત્રીઓ લક્ષ્મી હોવા છતાં માથાનો બોજ મનાતી હતી. કારીગરો 12 કલાક કામ કરીને તૂટતા હતા, મરતા હતા, અને આ બધા માટે જેણે સંઘર્ષ કર્યો ને એનું નામ આંબેડકર છે. ફક્ત દલિતો માટે નથી લડ્યા છે તો સ્વતંત્રતા, સમાનતા ને સાક્ષરતા માટે લડ્યા છે. આજે આપણા સમાજના લોકો પોતાની જાતિને લઈને સંકોચ કરતા હોય છે. હું પૂછવા માંગીશ કે અલા ભાઈ, તમને સંકોચ શાનો છે? તમને તો ગર્વ હોવો જોઈએ પોતાના સમાજ ઉપર, પોતાની જાતિ ઉપર, કે તમને ફક્ત તલવાર હારે નહીં પણ કલમ હારે વ્યવહાર રાખતા શીખવાડ્યું છે. વાલા, કે ગર્વ કરજો પોતાના સમાજ ઉપર. કારણ કે તમારો જન્મ એ સમાજમાં થયો છે કે જેના પિતાએ ફક્ત ભારતમાં જ નહીં પણ અખંડ વિશ્વના 193 દેશોમાં પોતાની પ્રસિદ્ધિ હાંસલ કરી છે. 193 દેશોએ પોતાના રાષ્ટ્રધ્વજો ઝુકાવી દીધા હતા એમના નિધન વખતે, અને એના તમે વારસદાર આવી બેઠા છો. અને માટે આજે હું કહીશ કે જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ. જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ. પગમાં ચંપલ હોય કે ના હોય પણ હાથમાં પુસ્તક હોવું જોઈએ. આ બાબા સાહેબના વિચારો છે. આખા વિશ્વમાં હજી સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય કોઈ એવો યુવાન પેદા નથી થયો કે જેની પાસે 32 ડિગ્રી ને 9 ભાષાનું જ્ઞાન હોય. એક પ્રોફેસરે બાબા સાહેબને કીધેલું કે બાબા સાહેબ, આ અભ્યાસ પૂરો કરવો હોય ને તો તમારે 9 વર્ષ જ લાગશે. બાબા સાહેબ કે એટલો સમય નથી ભાઈ મારી પાસે. પ્રોફેસર કહે કે તમે ઊંચા થાવ કે નીચા થાવ, આ અભ્યાસ પૂરો કરવો હોય તો 9 વર્ષ થાય જ. શું કીધું? કે 9 વર્ષ તો લાગશે જ. એ અભ્યાસ, જે અભ્યાસ પૂરો કરવામાં 9 વર્ષ લાગતા હતા, એ અભ્યાસ બાબા સાહેબે 2 વર્ષ ને 15 દિવસમાં પૂરો કરી નાખ્યો. એ તાકાત છે એમને. અને માટે આજે વિશ્વ જ્ઞાની છે. કે ખાલી જય ભીમના નારા બોલવાથી, મૂછો મરડીના માથે સાપો બાંધીને હેડ્યું જવાથી કઈ આંબેડકરવાદી ન થઈ જવાય. અરે આંબેડકરવાદી થવું હોય ને તો એના માટે તો પોતાના મનમાં બાબા સાહેબનું નામ, એમના પ્રત્યેની આદર ભાવ ને સન્માન હોવો જોઈએ. બાકી અમેરિકાના જો પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એમ કહેતો હોય ને કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અમેરિકાની ભૂમિ ઉપર જન્મ લીધો હોત ને તો હું સૂર્યનું નામ આંબેડકર રાખી દે. આ આંબેડકર વાત છે વાલા. કે ધરતી ધ્રુજે ને આપ ફાટે, ત્યારે કાયરના કાળજા કંપે. કે જે મરદ હોય એ તો રણભૂમિમાં કેસરિયા કરવા ઝંપે. જ્યારે આબરૂ માટે ખેલાય ખેલ, દુનિયા આખી જોતી રહી જાય એવી એની મર્દાનગીની રે. કેવડી તાકાત એમની. આ મહિલાઓને કેટલી સાક્ષરતા આપી એમને. અને આજની મહિલા બાબા સાહેબને ભૂલીને બેઠી.
તમે જ્યારે બાબા સાહેબના સ્ટેચ્યુ સામે જુઓ છો ને ત્યારે બાબા સાહેબ પોતે તમને એમ કહે છે કે દીકરી તારી સ્વતંત્રતા માટે મેં સંઘર્ષ લખ્યો. મેં જ્યારે હિન્દુ કોડ બિલની સ્થાપના કરી તારા હિત માટે ત્યારે એ લોકોએ એને પાસ થવા ન દીધું. મેં ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે રાજીનામું આપી દીધું દીકરી ફક્ત ને ફક્ત તારી સ્વતંત્રતા માટે. અને આજે તું ફરી એ અંધકારના માર્ગે પડી છું. બાબા સાહેબ પોતે તમને એમ કહે છે કે જ્યાં સુધી તું મને પોતાનો બાપ માનીશ ને કોઈનાય બાપની એટલી તાકાત નથી કે તને આંગળી ચીંધી જાય. અને માટે આજે હું તમામ મહિલાઓ બેન દીકરીઓને કહીશ કે સંઘર્ષ કરજો, જ્ઞાનના પંથે વળજો. કાડે બંગડી નહીં હોય ને તો ચાલશે, બાકી હાથમાં પુસ્તક ને કલમનું જોમ રાખજો. બાકી 350 વર્ષનો ઇતિહાસ ફેદી નાખે અને કોલંબિયા ઓફ યુનિવર્સિટીની અંદર જો લોકો એમ કહેતા હોય કે જેની પાસે સારામાં સારી ડિગ્રી હોય ને એનું પૂતળું અહીં કોલંબિયા ઓફ યુનિવર્સિટીની અંદર ઊભું કરો, ત્યારે 350 વર્ષના ઇતિહાસમાં જે શ્રેષ્ઠ ડિગ્રી જ નહીં પણ વિશ્વના વિદ્વાન તરીકે જે વિદ્યાર્થીનું નામ આવ્યું હતું ને એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેમનું પૂતળું કોલંબિયા ઓફ યુનિવર્સિટીની અંદર ઊભું કરવામાં આવ્યું. અંતે કે હૈયામાં જેની હામ હતી અને મસ્તક પર જેને જ્ઞાન હતું, ગુલામીમાં રહ્યા છતાં આપણને આપ્યું જેણે સન્માન હતું, એ જ તો હતા ભીમરાવ કે જેથી ભારતનું સન્માન હતું. કે પોતાની પાસે નહોતી